ક્ષત્રિય સમાજની માતા બહેનો વિશે મજાક કરતો વિડીયો બનાવતા નહીં. અને આગળ જો એના પછી પણ તમે તમારી રીતે તમે વિડીયો બનાવતા રહેશો, બેન ફોલોઅર્સ તમને બહુ મળી જશે. પછી શું પરિણામ આવશે અમને કહેતા નહીં. અને તમને પણ બધાને વિનંતી કરું છું કે જ્યાં પણ કીર્તિ પટેલ મળે તો એને કહી દેજે કે બેન તારે ફોલોઅર્સ વધારવા તો વધારજે, પણ કોઈની અસ્મિતાને લઈ ફોલોઅર્સ વધારતી નહીં, એના પરિણામ સારા નહીં આવે. લગભગ 1 મહિના પહેલા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું એના કારણે પૂરો ક્ષત્રિય સમાજ એમના વિરુદ્ધમાં છે, એમના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને હવે એમની વિરુદ્ધ ચૂંટણી લડવા માટે પણ કટિબદ્ધ રીતે રણનીતિ તૈયાર કરી રહ્યા છે. અને એવામાં કીર્તિ પટેલનો એક વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો કે જેમાં ક્ષત્રિય સમાજના આગેવાન છે, મહિલા છે પદ્મિનીબા વાળા, એમની મિમિક્રી કરતો એ વિડીયો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને જેના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ હવે વધી ગયો છે. અને ત્યારે એના જવાબમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ શું કહ્યું, ચલો સાંભળીએ. કીર્તિ પટેલ જે સોશિયલ મીડિયાની જે પોતાની જાતને કિંગ ગણે છે, એ કીર્તિ પટેલ એ બી દીકરી છે, કોઈની બેન છે. હું કીર્તિબેનને કહેવા માંગુ છું આ મંચ ઉપરથી કે બેન તમે તમારો ફોલોઅર્સ વધારવા માટે જે સોશિયલ મીડિયા ઉપર વિડીયો બનાવવાનો વાતો કરો છો અને વિડીયો બનાવો છો, માટે આજે તમને વિનંતી કરું છું કે વિડીયો બનાવવાના બંધ કરી દો. આ ક્ષત્રિયની અસ્મિતાની વાત છે. આજ પછી ક્યારે તમે ક્ષત્રિય સમાજની માતા બહેનો વિશે મજાક કરતો વિડીયો બનાવતા નહીં. અને આગળ જો એના પછી પણ તમે તમારી રીતે તમે વિડીયો બનાવતા રહેશો, બેન ફોલોઅર્સ તમને બહુ મળી જશે. અગર જો આજ પછી આ મારો વિડીયો તમને કહું છું કે આજ પછી તમને વિનંતી કરું છું અત્યારે કે તમે વિડીયો બનાવવાના બંધ કરી દો. આ સ્ટેજ પરથી કહી રહ્યો છું. પછી શું પરિણામ આવશે અમને કહેતા નહીં. અને તમને પણ બધાને વિનંતી કરું છું કે જ્યાં પણ કીર્તિ પટેલ મળે તો એને કહી દેજે કે બેન તારે ફોલોઅર્સ વધારવા તો વધારજે, પણ કોઈની અસ્મિતાને લઈને ફોલોઅર્સ વધારતી નહીં, એના પરિણામ સારા નહીં આવે. માટે તને હાથ જોડીને વિનંતી કરું છું, અત્યારે હાથ જોડું છું કે વિડીયો બનાવવાના બંધ કરી દે, નહીં મજા આવે. જય માતાજી, જય મા ભવાની.